હેલો ગાઈસ, તો હું જાઉં હિમાંશી ઘરે થોડા કોમથી, બરોબર? તો ચલો હવે આપણે એના ઘરે જઈએ, એના ઘરે જઈને તમને બતાવું. ઓકે. હેલો ગાઈસ, હું આવી ગઈ હિમાંશી તો આ જો હિમાંશી ભાઈ. ओह यार यार ये कितनी औसम है यार. કચરો વાળો હિમાંશી તો નહીં, એ આવો હો મને રસ્તામાં મળી કે હું આવું જ છું, તું જા ઘરે, એટલે હું પહેલાં આવી છું. એ આવો એટલે આપણે જઈએ ત્યાં સુધી બહાર યશ જોડે ઊભા રહીએ. हे ये हिमांशी का घर है. जी आई हूँ अपने को कहीं जो ये इसला बिगड़ा है बिगड़ा હિમાંશી, તારું તારા ઘરમાં સ્વાગત છે. વેલકમ વેલકમ. ગરીબ હિમાંશી ના 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 ના, ખાલી ખાલી કહું ગરીબ તું નહીં, હું ત્યારે તો હું આવ્યું. જો ગિલોડીન બચ્ચું હે ગિલોડી જો ગરોડી ગરોડી, એક તો આ ગિલોડી મળવા બેઠી ગયા તો મને ગિલોડી મુઢામાં બોલાવી છું. હિમાંશીને ખાવાનું બનાવતા આવડે હો. પણ આવું તો ના હોય યાર. અરે યાર એવું જોઈએ યાર. મને કે હું ઢોસા બનાવે, હવે આવું બનાવીને મેલી. પપ્પાએ કીધું કે ગિલોડી બટેકા અને જો મોટી મોટી ગિલોડી નીકળી. મોટી ગિલોડી સાચી કે મોટી હે સ્પેશિયલ ફ્રીજ કેચે જઈ એવું આઈના ગલોડી કે બાર મોટી ગલોડી નહીં ભાઈ જતી રહી લે બસ, તું બોલે નહીં ને કા સાઈડ આવી જા. એ ગલોડી આ ગલોડી ખાવા આવી જા. હું કાઢવા જાઉં મારા જોડે આવી જાય તો આરું બારો કયો જતી રહી આપણે કઈ કહેવાનું છે. હિમાંશી ક્યાં હોજના ટાઈમે આવી જઈએ જો ને હારું પછી તાર ટાઈમ નીકળ્યો જો યશનો તો એને કોમમાં પડી જતો, તું એકલી એકલી કરતી. अच्छा ठीक है. ચાલો ચાલો તો હું આવી જઈને તું મારા ઘેર આવી જતી હોય તો મારે ઘેર ખાઈ લેવાનું. હિમાંશીની મમ્મી ઘરે નહીં ને તો એવી ખાવાનું બનાવો. મને તો લાગતું હિમાંશી નહીં આવતું પણ આવડે. હિમાંશી મને બધું આવડે ખાવાનું. સારું કહેવાય. હમણાં હું કહેતી હતી શાક શાक वघार दिया है. मैंने कहा प्राची को कि मैं साग वघार रही हूँ तो तू वीडियो बना, लेकिन उसको पहले याद नहीं आया मैंने ढाकना कहाँ मेल दिया है. ये नहीं रहा और बाकी हम गैस को बंद करते हैं. साग दिखा दे पहले. हाँ लो, ये घिलोड़ी बटाका का साग है. ये ऐसी गिलोड़ी है होती है तो हम लोग गिलोड़ी बटेका का साग बनाते हैं. अच्छा हमारे घर में सबको बहुत पसंद है. अच्छा बनाती है. आपको भी बनाना हो तो हिमांशी को कॉल करना. नहीं, तो नहीं, मैं ऐसे केटरिंग का धंधा नहीं करती हूँ. सिर्फ मुझे ऐसा घर में ही ऐसा थोड़ा घना साग वघारती हूँ, आવું બધું કરતી हूँ. और फिर भी अब पूजा ज करो है ना. બહુ મોટી પૂજા કરો યશ.
તાર સારું પડજો બધા કૂચડા ભેગા કરી નાખા પેલો ગુલાબી કલરનો ચોજો કૂચડો हैं हाँ ए गुलाबी कूचड़ा ચોજો ढाकना हमको मिला नहीं तो हमने वो ऐसा होता है ना वो ढोकलिया उसका ढाकना नहीं मिला ढोकलिए का ढाकना કેટલી વેરાયટી છે ઓ ચોખા ચાળા મને લાગ્યું હોય ને ઘઉંનો લોટ વાહ હું તો ગભરાઈ જીતી કા રોટલી બનાવવા માટે લોટ આમાં ચાળશે એના માટે બહુ નેનો હોય હવાલો અને મને ખબર હતી નેનો હોય अच्छा ચોખા ચાળ હતું આમ પછી વેણી હે મજી ના વેણી ના બધું કરીને જ મમ્મી મૂકી ગઈ આજ મમ્મીએ જેટલું બધું કર્યું ખબર આજ મમ્મી દળીને જઈ પછી આ બધું ચોખાનું બધું કમ્પ્લીટ કરીને જઈ મોટરનું પાણી ભરાઈને જઈ બધું કપડાં ધોઈને બધું કરીને ઓછામાં મોટું ને વોશ મશીન ને ટોયલેટ આગળ બધું ટાઇલ્સ ઉપર ઘસી બધું ધોયું સંડાસ બાથરૂમ સાફ કરીને જઈ બધું કરીને કારણ કે મમ્મીએ ને આમ હું આટલી મોટી થઈ ને તો પહેલી વાર મારી મમ્મી આવી તે એકલી જઈ એટલે મારા બોનને લઈ જઈ પણ અમન મેલી પહેલી વાર અમ્મા મમ્મી ગઈ તો મને જોવું આવી યસ પૂજા કરો આપણે બી બેહી યસ જોડી કોક દિવસ પૂજામાં બેહી તો બેહવું તો પડે ને હિમાંશી હું ઘરે જાઉં બરોબર મળીશું પછી હું જાઉં મારા ઘરેથી ફોન આવી છે કે હેડો ખાવાનું થઈ જતો હું જાઉં અમારે ખાવાનું બને તમારે ખાવાનું પચીએ છે ખાવ ખાવાનું અને ઘેર જઈને હા નરવા થઈએ છીએ ખાવ હા તો ચલો મળીએ પછી પછીના બ્લોગમાં ઓકે ટાટા ટાટા